વેલકમ બેક। બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે જ્યાં ખેડાના કાજીપુરા પાસેના વૈકુંઠપુરામાં આગની ઘટના બની છે। ફૂડ કંપનીમાં ભીષણ આગની ઘટના બની। ફાયર વિભાગ અને ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળ પર અન્ય સ્થળોએથી પણ બોલાવાઈ છે ફાયર વિભાગની ગાડીઓ અને આ સાથે જ આગના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। જ્યાં આગ લાગી છે તે કંપની ખૂબ જ મોટી છે। કંપની ફૂડ પ્રોડક્ટ્સ બનાવવાની તે નિકાસ પણ કરે છે અને સાથે જ ઘટનાની ગંભીરતાને જોઈ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળ માટે રવાના થઈ ગઈ છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર છે। ધર્મેન્દ્ર, કાજીપુરા પાસે આ ગંભીર ભીષણ આગ, હાલ શું સ્થિતિ છે ત્યાંની? હાર્દિક, ખેડા તાલુકાના કાજીપુરા નજીક વૈકુંઠપુરા નામનું ગામ આવેલું છે, જ્યાં હોલસેમ ફૂડ કંપની જુદા જુદા ફૂડનું પ્રોડક્શન કરી અને તેને ફ્રોઝન કરીને વિદેશમાં એક્સપોર્ટ કરતી હોય છે। મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા જ આ કંપનીની અંદર અગમ્ય કારણસર ભીષણ આગ ફાટી નીકળી છે। આગની જ્વાળાઓ જે રીતે પ્રસરી છે તેના કારણે ફાયરને જાણ કરવામાં આવી છે। ફાયરની કુલ 6 ગાડીઓ બારેજા, અસલાલી, ધોળકા, ખેડા અને નડિયાદ એમ મળીને કુલ 6 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને બુઝાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બીજી તરફ હાલમાં જે રીતે ખેડા જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વહીવટી તંત્ર પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે, જેથી તંત્રને પણ આ અંગેની જાણકારી મળતા જે મામલતદારની એક ટીમ અને ખેડા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। મહત્વની બાબત એ છે કે જે રીતે વરસાદ વરસ્યો છે તો ફાયરને ઘટના સ્થળે પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ઘણી બધી જગ્યા પર રોડની પર ટેપિંગ થઈ જવાને કારણે પાણી ભરવાની જે સમસ્યા છે તેના કારણે કંપની સુધી પહોંચવામાં પણ અગવડતાનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। જો કે આગ લાગવાનું કોઈ પણ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ ફાયર દ્વારા આગને બુઝાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રકારે આગની ઘટના ફૂડ કંપનીમાં લાગીને ત્યારબાદ તમામ આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવી લેવામાં આવી છે। આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। આગ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારબાદ હવે અગત્યની વાત એ છે, જોવાનું એ રહેશે કે આ આગ પર ક્યારે કાબૂ મેળવાય છે।